હેલો સ્ટુડન્ટ, કેમ છો દરેક જણ? મજામાં? લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 9 સ્ટાર્ટ કરેલું. 9મું ચેપ્ટર ઘણું જ સહેલું છે, વિકલ સમીકરણ. આની અંદર સામાન્ય સંકલનનો વધારે ઉપયોગ આવે છે. ચેપ્ટર ઘણું સહેલું છે, વિકલનનો પણ ઉપયોગ આવે છે. હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોઈ પણ વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ નક્કી કરતા શીખેલા. કોઈ પણ વિકલ સમીકરણની કક્ષા કેવી રીતે નક્કી થઈ શકે? તો આપેલ વિકલ સમીકરણની અંદર મહત્તમ વિકલિત જેટલી વખત થયેલું હોય એટલે કે મહત્તમ વિકલિતને વિકલ સમીકરણની કક્ષા કહેવાય છે, બરાબર. અને મહત્તમ વિકલિતની ઘાતાંકને વિકલ સમીકરણનું પરિમાણ કહેવામાં આવે છે. એટલે બે વાતો કરેલી, કક્ષા અને પરિમાણ. હવે ચેપ્ટરનું નામ છે વિકલ સમીકરણ. સમીકરણ એટલે ઉકેલ તો મેળવવો જ પડે. આપણે કોઈ પણ દ્વિઘાત સમીકરણ હોય તો એનો આપણે કેવી રીતે ઉકેલ મેળવીએ છીએ? અવયવોની રીતે ઉકેલ મેળવતા હોઈએ છીએ. એટલે એની પરથી આપણને ચલ એક્સની કિંમતો મળે છે. એ ચલ એક્સની જે કંઈ કિંમતો આપે છે તેને સમીકરણમાં મૂકી દઈએ તો એ સમીકરણ તેનું શું કરે? સમાધાન કરે. તો એ જ રીતે વિકલ સમીકરણની અંદર પણ વિકલ સમીકરણના પણ ઉકેલો અસ્તિત્વ ધરાવે છે. હવે વિકલ સમીકરણનો કોઈ પણ ઉકેલ એને વક્ર સમુદાયનું સમીકરણ કહેવાય છે. કોઈ પણ વિકલ સમીકરણ હોય એનો જે ઉકેલ મળે તેને વક્ર સમુદાય એટલે ઘણા બધા વક્રોનો સમૂહથી, બરાબર, એ સમીકરણ બનતું હોય છે. એટલે કોઈ પણ વિકલ સમીકરણનો ઉકેલ એટલે વક્ર સમુદાયનું સમીકરણ અથવા તો વક્ર સંહતિનું સમીકરણ. સંહતિ એટલે સમુદાય એવું પણ કહેવાય છે. હવે વિકલ સમીકરણનો ઉકેલ બે પ્રકારનો હોય, એક વ્યાપક ઉકેલ અને એક વિશિષ્ટ ઉકેલ. કોઈ પણ વિકલ સમીકરણનો ઉકેલ એ મેં તમને કીધું તે મુજબ વક્ર સમુદાયનું સમીકરણ. એ વક્ર સમુદાયનું સમીકરણ એટલે વિકલ સમીકરણનો ઉકેલ એ વિકલ સમીકરણના ચલને સમાવતું વિધેય છે જે વિકલ સમીકરણને સંતોષે છે. એટલે એનો જે કંઈ ઉકેલ આવે એ વિકલ સમીકરણમાં રહેલા ચલ એટલે એક્સ અને વાયને વચ્ચેનો સંબંધ દર્શાવતું, ચલ એક્સ અને ચલ વાય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ મળે છે. અને જે સમીકરણ એ વક્ર સમુદાયનું સમીકરણ કહેવાય છે, જે વિકલ સમીકરણને શું કરે છે? સંતોષે છે, એટલે એને પાલન કરે છે. વિકલ સમીકરણની કક્ષા જેટલા જ સ્વૈરચરો ધરાવતા વિકલ સમીકરણના ઉકેલને તેનો વ્યાપક ઉકેલ કહેવાય છે. એટલે કે વક્ર સમુદાયનું સમીકરણમાં જેટલા સ્વૈરચર હોય, એટલે ટૂંકમાં સ્વૈરચર આવતા હોય એને વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ કહેવાય છે. એટલે સ્વૈર અચળ ધરાવતું સમીકરણ એને વ્યાપક ઉકેલ કહેવામાં આવે છે. જ્યારે સ્વૈર અચળની કોઈ કિંમત આપણે શોધીએ, સ્વૈર અચળની કોઈ કિંમત શોધવામાં આવે તો એનાથી મળતું જે સમીકરણ છે તેને વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ કહેવાય છે. કયો ઉકેલ કહેવાય? વિશિષ્ટ. જે વિકલ સમીકરણના ઉકેલમાં સ્વૈર અચળો હોતા નથી
પરંતુ તેમની ખાસ કિંમતો હોય છે, તેવા ઉકેલને વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ કહેવાય છે. એટલે કે વિશિષ્ટ ઉકેલ એ સ્વેર અચરોથી મુક્ત હોય છે. સ્વેર અચર એ હંમેશા વિશિષ્ટ ઉકેલ એ સ્વેર અચરોથી મુક્ત હોય છે. ક્લિયર? મેં અહીંયા એક ઉદાહરણ તરીકે એક ઉદાહરણ લખેલું છે કે d2y/dx² + y = 0 નો વ્યાપક ઉકેલ y = a cos x + b sin x છે. આ વિકલ સમીકરણનો ઉકેલ y = a cos x + b sin x છે. તો આ જે ઉકેલ છે તેને વ્યાપક ઉકેલ કહેવાશે. તેને કયો ઉકેલ કહેવાય? વ્યાપક ઉકેલ કહેવાય. કારણ કે આની અંદર સ્વેર અચર a અને b આવેલા છે. આમાં સ્વેર અચર a અને b આવેલા છે. એટલે આ વિકલ સમીકરણનો આ વ્યાપક ઉકેલ છે. પરંતુ જો a અને bની જગ્યાએ કોઈ કિંમત ગોઠવવામાં આવે, a = 1 અને b = 1 એવું હું આની અંદર મૂકી દઉં તો y = cos x + sin x થાય. તો આ જે સમીકરણ બન્યું y = cos x + sin x, આ જે સમીકરણ બન્યું તેને વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ કહેવાય છે. એને વિકલ સમીકરણનો કયો ઉકેલ કહેવાય? વિશિષ્ટ ઉકેલ. એટલે બે પ્રકારના ઉકેલ, વ્યાપક અને વિશિષ્ટ ઉકેલ. ક્લિયર? એટલે હવે આપણે વિકલ સમીકરણનો ઉકેલ, વ્યાપક ઉકેલ અને વિશિષ્ટ ઉકેલોની વાત કરવાની છે. ફરીથી એક મુદ્દો તમને કહી દઉં, ટૂંકો અને ટચ વાત તમને કહી દઉં કે વિકલ સમીકરણનો જે કંઈ ઉકેલ છે તેને વક્ર સમુદાયનું સમીકરણ કહેવાય છે. વક્ર સમુદાય અથવા તો વક્ર સંહતિ. ઉકેલ બે પ્રકારના, એક વ્યાપક ઉકેલ અને બીજો છે તે વિશિષ્ટ ઉકેલ. એટલે આ વક્ર સમુદાયનું સમીકરણ એમાં વ્યાપક અને વિશિષ્ટ. વ્યાપક ઉકેલ એની અંદર સ્વેર અચરો રહેલા હોય છે, જ્યારે આની અંદર સ્વેર અચરોની કિંમતો મૂકેલી હોય છે. ક્લિયર? એટલે આપેલ વિકલ સમીકરણનો ઉકેલ એને વક્ર સમુદાય અથવા તો વક્ર સંહતિનું સમીકરણ કહેવાય. એટલે ઉકેલ બે પ્રકારના, વ્યાપક અને વિશિષ્ટ. વ્યાપક ઉકેલ કે જેની અંદર સ્વેર અચરો આવેલા છે. સ્વેર અચર એટલે તમને ખ્યાલ છે કે C1, C2, C, કેપિટલ A, કેપિટલ V આ બધા સ્વેર અચરો કહેવાય. અને વિશિષ્ટ ઉકેલ એટલે આ સ્વેર અચરોની કિંમત મૂકી દેવામાં આવે તે વિશિષ્ટ ઉકેલ થઈ જાય છે. બીજી એક ખાસ નોંધ કરજો કે રકમમાં જેટલા સ્વેર અચર આવેલા હોય, રકમની અંદર એટલે કે ઉકેલની અંદર જેટલા સ્વેર અચરો હોય તેટલી વખત વિકલન કરાય, તેટલી વખત વિકલન કરી શકાય. જેટલા સ્વેર અચરો હોય તેટલી વખત વિકલન થાય. ધારો કે બે સ્વેર અચર આપ્યા હોય તો બે વખત વિકલન કરવાનું, એક સ્વેર અચર આપ્યો હોય તો એક વખત, ત્રણ સ્વેર અચર હોય તો ત્રણ વખત વિકલન થાય. બરાબર? અને આ સ્વેર અચરનો લોપ કરવામાં આવે મળતું સમીકરણ એ વક્ર સમુદાયનું વિકલ સમીકરણ કહેવાય છે. એટલે કે વિકલ સમીકરણનો તે ઉકેલ થયો એમ કહેવાય. એટલે તમારે ટૂંકમાં એટલું યાદ રાખવાનું, જેટલા સ્વેર અચર હોય તેટલી વખત વિકલન કરવાનું. ક્લિયર? ખ્યાલ આવી ગયો કે ઉકેલ બે પ્રકારના, વ્યાપક ઉકેલ અને વિશિષ્ટ ઉકેલ. તો જુઓ, હવે આની ઉપર આધારિત આપણું સ્વાધ્યાય 9.2 અને 9.3 બે સ્વાધ્યાય આ મેથડ પર આધારિત છે. તો પહેલાં સ્વાધ્યાય 9.2 લઉં.
लास्ट लेक्चरनी अंदर मैं स्वाध्याय 9.1 पूर्ण करेलू और उदाहरण नंबर 1 मैं तमने होमवर्क में आपेलू। हूँ आशा राखूँ कि दरेक विद्यार्थीए स्वाध्याय 9.2 और उदाहरण 1 कम्प्लीट करी दीधुं हशे। हवे स्वाध्याय 9.2 रकम वाँची ज लेजो। चौपड़ी में रकम वाँची लेजो। प्रश्न 1 થી 10 में आपेल विधेय ने कौंस में लख्यु है स्पष्ट अथवा गूढ़ रीते। स्पष्ट रीते एटले के सादुरूप आपीने, गूढ़ रीते एटले के लोप करवानी बात करी रह्यो छे। अनुरूप विकल समीकरणनो उकेल छे तेम चकासो। एटले 1 થી 10 सुधीना दाखला ए आपेल विकल समीकरण उकेल छे के नहीं तेनी चकासणी करवा पर आधारित दाखला छे। तो रकम आ रीते छे। पहलो दाखलो एमां वक्र समुदाय उकेल जे आपेलो छे तेने आपणे वक्र समुदायनुं समीकरण कहीशुं। वक्र समुदायनुं समीकरण रकम में y इज इक्वल टू e⁻x प्लस 1। y इज इक्वल टू e⁻x प्लस 1 अने विकल समीकरण आपेलू छे y डबल डैश माइनस y डैश इज इक्वल टू 0। तो आ उकेल ए विकल समीकरणनो उकेल छे के नहीं तेनी चकासणी करवानी छे। तो विकल समीकरण तमे जो y डबल डैश एटले द्वितीय विकलन छे। एटले तमारे आ y इज इक्वल टू e⁻x प्लस 1 आनु 2 वखत विकलन करीशुं। पहली वखत विकलन करिए एटले ने y डैश कहेवाशे dy/dx। e⁻x નું વિકલન e⁻x અને 1 નું વિકલન 0। હવે આનું બીજી વખત આપણે વિકલન કરી દઈએ તો y ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ બીજી વખત વિકલન કરું તો d²y/dx²। e⁻x નું વિકલન e⁻x। હવે તમને રકમમાં જે વિકલ સમીકરણ આપેલું છે એની ડાબી બાજુમાં હું કિંમત મૂકી દઉં તો આપેલ વિકલ સમીકરણની કયું આપેલું છે તો y ડબલ ડેશ માઇનસ y ડેશ ઇઝ ઇક્વલ ટુ 0 ની ડાબી બાજુમાં કિંમત મૂકતા तो डाबी बाजू y डबल डैश माइनस y डैश एनी अंदर किंमतों मूकी दऊँ। जो डाबी बाजू y डबल डैश माइनस y डैश है y डबल डैश एटले y નું 2 वखत विकलन कर्યું तो e⁻x आवेલું છે। y डैश एनु पण पद e⁻x एटले इज इक्वल टू 0 एटले इज इक्वल टू RHS एटले के आम आपेल विकल समीकरण कયું विकल समीकरण आप्યું છે રકમમાં y डबल डैश माइनस y डैश इज इक्वल टू 0 નો उकेल y इज इक्वल टू e⁻x प्लस 1 છે। એટલે આપણે આ રીતે દાખલાની અંદર ચકાસણી કરવાની છે કે આપેલ વિકલ સમીકરણનો ઉકેલ એટલે રકમની અંદર તમને ઉકેલે આપેલો છે અને વિકલ સમીકરણ પણ આપેલું છે। બંને વસ્તુ આપેલી છે તમને રકમમાં। તમારે માત્ર ચકાસણી કરવાની છે। ઓકે, ચલો બીજો દાખલો। બીજા દાખલાની અંદર વક્ર સમુદાયનું સમીકરણ वक्र समुदायનું समीकरण लखूँ एटले तमारे समझी जवानुं के रकमनी अंदर उकेल आपेलो छे y इज इक्वल टू x² प्लस 2x प्लस c अने विकल समीकरण छे y डैश माइनस 2x माइनस 2 इज इक्वल टू 0 एटले के एनो अर्थ एवो थयो y डैश એટલે એક જ વખત આપણે વિકલન કરીશું। આનું એક જ વખત વિકલન કરીએ એટલે dy/dx x² નું વિકલન 2x
અને 2x નું વિકલન 2, c નું વિકલન 0। હવે આપેલા વિકલ સમીકરણની ડાબી બાજુમાં કિંમત મૂકી દઈએ। તો આપેલ વિકલ સમીકરણ કયું આપેલું છે? તો y ડેશ માઇનસ 2x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0ની ડાબી બાજુમાં કિંમત મૂકતા તો LHS ઇઝ ઇક્વલ ટુ ડાબી બાજુ તો y ડેશ માઇનસ 2x માઇનસ 2 y ડેશ એટલે 2x પ્લસ 2 માઇનસ 2x માઇનસ 2 2x ઉડી જશે 2 ઉડી જશે એટલે ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ RHS। એટલે આમ આપેલ વિકલ સમીકરણનો ઉકેલ y ઇઝ ઇક્વલ ટુ x² પ્લસ 2x પ્લસ c છે તેમ કહેવાય। ક્લિયર? ખ્યાલ આવ્યો? ચલો હવે ક્વેશ્ચન નંબર 3। આ જ રીતે બધા દાખલા છે, ટોટલ 10 દાખલા આપેલા છે, ઘણા સહેલા દાખલા છે। y ઇઝ ઇક્વલ ટુ cos x પ્લસ c, આ વક્ર સમુદાયનું સમીકરણ તમારે લખી દેવાનું। મેં જેવી રીતે પહેલો ને બીજો દાખલો લખેલો છે એ જ રીતે તમારે બધા દાખલાનું લખાણ લખવાનું। વક્ર સમુદાયનું સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ cos x પ્લસ c, આનું પણ એક જ વખત આપણે વિકલન કરવાનું છે કારણ કે એક જ સ્ક્વેર અચળ છે c, એના ઉપરથી પણ ખ્યાલ આવશે। અને રકમની અંદર વિકલ સમીકરણ આપેલું છે y ડેશ પ્લસ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ 0। તો જુઓ આનું વિકલન કરી કાઢું તો ડીવાય બાય ડીએક્સ કોસનું વિકલન માઇનસ સાઇન એક્સ। હવે રકમની ડાબી બાજુમાં કિંમત મૂકી શકાય અથવા રકમની ડાબી બાજુમાં આ રીતે એટલે વિકલ સમીકરણની ડાબી બાજુમાં કિંમતે મૂકી શકાય અથવા આ રીતે પણ લખી શકાય। આ y ડેશ થઈ ગયું કહેવાય, y ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન એક્સ, તેની ઉપરથી y ડેશ પ્લસ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ 0। એટલે આ રીતે પણ લખી શકાય। ક્લિયર? તો આ રીતે તમને ડાયરેક્ટ વિકલ સમીકરણ મળી ગયું। એટલે કે એનો અર્થ એમ થયો કહેવાય કે આમ y ઇઝ ઇક્વલ ટુ cos x પ્લસ c એ વિકલ સમીકરણ y ડેશ પ્લસ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ 0નો ઉકેલ છે। આ રીતે લખો તોય ચાલે, ઉપર મુજબ લખો તો પણ ચાલે। મેં તમને બંને મેથડો લખવા માટેની સમજાવી દીધી। ચલો હવે ચોથો દાખલો આ રીતે છે। વક્ર સમુદાયનું સમીકરણ કયું આપેલું છે? y ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ 1 પ્લસ એક્સ સ્ક્વેર અને y ડેશ ઇઝ ઇક્વલ ટુ xy અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર આ રીતે છે। તો પહેલાંનું પ્રથમ વિકલન કરી દઉં। આનું પહેલું જ વિકલન y ડેશ ઇઝ ઇક્વલ ટુ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ રૂટનું વિકલન તમને ખ્યાલ છે, તમને બધાને ખ્યાલ છે કે રૂટનું વિકલન 1/2 અંડર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર થાય છે। એકનું વિકલન 0 અને એક્સ સ્ક્વેરનું વિકલન 2x, એટલે એની ઉપરથી y ડેશ ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન અંડર રૂટ ઓફ 1 પ્લસ એક્સ સ્ક્વેર લખી શકાશે। હવે આપણે જે સાબિત કરવાનું છે તેને ધ્યાનમાં રાખીને
જે સાબિત કરવાનું છે તેને ધ્યાનમાં રાખીને હું √1 + x વડે ગુણી કાઢું અને ભાગી કાઢું. √1 + x વડે √1 + x² સોરી √1 + x² વડે ગુણતા અને ભાગતા આ રીતે ગુણાકાર કરીએ અને ભાગાકાર કરીએ તો આ જે પદ છે તે y થઈ જશે, એટલે xy / 1 + x². તો આખું આ સમીકરણ આવી ગયું. આ વિકલ સમીકરણ જે રકમમાં આપેલું છે તે જ આવી ગયું. એટલે લખી શકાય કે આમ આપેલ વિકલ સમીકરણનો ઉકેલ, અથવા તો આ રીતનું વાક્ય લખવું હોય તો પણ લખી શકાય છે. ત્રીજા દાખલામાં જે રીતનું મેં વાક્ય લખેલું છે એ રીતનું લખવું હોય તો પણ લખી શકાય છે કે આમ y = √1 + x² એ વિકલ સમીકરણ, આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે. આપેલ વિકલ સમીકરણ કયું છે? y' = xy / 1 + x² નો ઉકેલ છે. પણ છેલ્લે આ વાક્ય લખવું જ પડે, કારણ કે આ વાક્ય ના લખો ત્યાં સુધી દાખલો સાબિત થતો નથી. ચલો પાંચમો દાખલો. પાંચમા દાખલાની અંદર બહુ સિમ્પલ છે. વક્ર સમુદાયનું સમીકરણ. વક્ર સમુદાયનું સમીકરણ y = ax. ખાલી આટલું જ આપેલું છે, એટલે એક જ વખત વિકલન થશે. એક જ વખત વિકલન થાય એટલે y' = dy/dx = a. ટૂંકમાં શું આવી ગયું કહેવાય? y' = a થઈ ગયું કહેવાય. હવે સૌથી સારામાં સારું સ્ટેપ આ રીતે લખી શકીએ. રકમની અંદર y = ax આપેલા છે, તો a = y/x લખી દઉં. તો હું એની જગ્યાએ y/x, આ એક્સને સામે લઈ જાઉં તો xy' = y. xy' = y. ડાયરેક્ટ વિકલ સમીકરણ જ મળી ગયું. એટલે કે આમ y = ax એ આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે. આપેલ વિકલ સમીકરણ કયું? xy' = y નો ઉકેલ છે. ક્લિયર? તો આ હતો આપણો દાખલા નંબર 5. હવે દાખલા નંબર 6 લઈએ. ચલો દાખલા નંબર 6. ક્વેશ્ચન નંબર 6ની અંદર વક્ર સમુદાયનું સમીકરણ y = x × sin x આપેલું છે. રકમની અંદર વિકલ સમીકરણ કંઈક આ રીતે છે, તમે ચોપડીમાં જુઓ. xy' = x √x² - y² + y. તો આનું પહેલાં હું એક જ વખત વિકલન કરવું પડશે. y' = yનું વિકલન dy/dx. હવે આ બંને વચ્ચે મારે ગુણાકારના નિયમનો ઉપયોગ કરવો પડે, કારણ કે x × sin x છે. x × sin x એટલે ગુણાકારનો નિયમ એપ્લાય કરીશું આપણે. તો ગુણાકારના નિયમ પ્રમાણે x અચળ, સાઇનનું વિકલન cos x પ્લસ sin x એમના એમ અને xનું વિકલન 1. એટલે એનો અર્થ એવો થયો y' = x × cos x પ્લસ sin x. આ પ્રથમ વિકલન થયું. હવે તમારે જે રીતે સાબિત કરવાનું છે,
તમારે જે રીતે વિકલ સમીકરણ લાવવાનું છે તેને અનુરૂપ હું કેટલુંક સેટિંગો કરું છું। તો સૌથી પહેલાં હું એવું કરું છું કે આની બંને બાજુ x વડે ગુણતા આની બંને બાજુ x વડે ગુણાકાર કરી દઉં। તો આની બંને બાજુ x વડે ગુણાકાર કરું તો xy ડેશ ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર ઇન્ટુ કોસ એક્સ પ્લસ x ઇન્ટુ સાઇન એક્સ। હવે x ઇન્ટુ વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર। હવે કોસ એક્સની જગ્યાએ હું અંડર રૂટ ઓફ 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ લખી દઉં। કોસ એક્સની જગ્યાએ અંડર રૂટ 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ અને એક્સ ઇન્ટુ સાઇન એક્સ એટલે આપણે વાય થઈ ગયું કહેવાય। એક્સ ઇન્ટુ સાઇન એક્સ એટલે વાય થઈ ગયું કહેવાય। એટલે એનો અર્થ એવો થશે કે એક્સ વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અંડર રૂટ ઓફ 1 માઇનસ સાઇન એક્સ એટલે વાય અપોન એક્સ। તો હું સાઇન એક્સની જગ્યાએ વાય અપોન એક્સ મૂકી દઉં એટલે વાય સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય એટલે કે એક્સ વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અંડર રૂટ ઓફ एक्स स्क्वेर माइनस वाय स्क्वेर अपॉन एक्स प्लस वाय। हवे एक्स एक्स उड़ी जशे तो एक्स वाय डैश इज इक्वल टू एक्स वाय डैश इज इक्वल टू एक्स अंडर रूट ऑफ एक्स स्क्वेर माइनस वाय स्क्वेर प्लस वाय। क्लियर? એટલે આપણે રકમની અંદર આ રીતનું વિકલ સમીકરણ બનાવવાનું હતું। एक्स वाय डैश इज इक्वल टू एक्स अंडर रूट एक्स स्क्वेर माइनस वाय स्क्वेर प्लस वाय। तमे तमारी रीते पण सेटिंग करवुं होय तो करी शको छो। मैं जे रीते सादरूप आप्युं ए ज रीते आपवुं कोई जरूर टूंकमां तमे छठ्ठा दाखलानुं सादरूप तमे तमारी रीते पण विचारी शको छो। बराबर? बहु सहेली वात छे, कई अघरी छे नहीं। चलो हवे सातमो दाखलो। अच्छा हाँ सॉरी एक वाक्य लखवू पड़शे। कयुं वाक्य लखीशुं कि आम y इज इक्वल टू एक्स इंटू साइन एक्स y इज इक्वल टू एक्स इंटू साइन एक्स ए आपेल विकल समीकरण कयुं छे एक्स वाय डैश इज इक्वल टू एक्स अंडर रूट ऑफ एक्स स्क्वेर माइनस वाय स्क्वेर प्लस वाय नो उकेल छे। क्लियर? चलो हवे सातमो दाखलो। सातमानी रकमनी अंदर समीकरण आ रीते आपेलुं छे। वक्र समुदायनुं समीकरण रकमनी अंदर आ रीते आपेलुं छे। y is equal to xy is equal to log y plus c। xy is equal to log y plus c आ रीतनु समीकरण छे। अने तेनो उकेल y डैश इज इक्वल टू वाय स्क्वेर अपॉन 1 माइनस xy थाय छे तेवुं आपणे साबित करवुं छे के आ उकेल आ वक्र समुदायनुं समीकरण ए कोनुं छे? कोना विकल समीकरणनुं छे? तो y डैश इज इक्वल टू वाय स्क्वेर अपॉन 1 माइनस xy नुं छे तेम साबित करवुं छे। करी काढीए तो आनी बंने बाजू x नी सापेक्षे विकलन करता हूँ आनी बंने बाजू x नी सापेक्षे विकलन करूँ तो गुणाकारना नियमनो उपयोग करीश। तो x अचर y नु विकलन dy बाय dx प्लस y एमना एम log y नु विकलन 1 अपॉन y log y नु विकलन 1 अपॉन y dy बाय dx अने अचर नु विकलन 0। ख्याल छे ना नियम? x अचर y नु विकलन dy बाय dx प्लस y एमना एम प्लस y एमना एम
અને એક્સનું વિકલન 1 ઇઝ ઇક્વલ ટુ લોગ વાયનું વિકલન 1/y અને વાયનું ફરીથી વિકલન એટલે ડીવાય બાય ડીએક્સ. હવે એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ એટલે વાય ડેશ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ વાય ડેશ અપોન વાય લખી શકાશે. ક્લિયર? વાય ડેશ અપોન વાય. હવે આ પદ હું આ બાજુ લાવી દઉં તો આ રીતે લખાશે એક્સ વાય ડેશ માઇનસ વાય ડેશ અપોન વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ વાય. વાયને આપણે ક્યાં લઈ ગયા? સામે લઈ ગયા. હવે અહીંયાથી હું વાયનો લસા લઈ લઉં તો એક્સ વાય વાય ડેશ માઇનસ વાય ડેશ અપોન વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ વાય. શું કર્યું? આની બંને બાજુ લસા લીધેલો છે. હવે આમાંથી વાય ડેશ કોમન નીકળશે અને આ વાય છે તેને હું સામે લઈ જાઉં તો એક્સ વાય માઇનસ 1 ઇન્ટુ વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વાય સ્ક્વેર. શું કરું? આમાંથી હું વાય ડેશ કોમન લીધા તો એક્સ વાય માઇનસ 1 વાય સામે લઈ જાઉં એટલે માઇનસ વાય સ્ક્વેર. ક્લિયર? ખ્યાલ આવી ગયો? હવે વાય ડેશને આપણે કરતા બનાવી દઈએ અને આ પદને છેદમાં મૂકી દઉં. વાય ડેશને આપણે કરતા બનાવી દઈએ અને એ પદને આપણે છેદમાં મૂકી દઈએ તો આ રીતનું આખું પદ ગોઠવાશે. વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વાય સ્ક્વેર અપોન એક્સ વાય માઇનસ 1. હવે આ છેદમાંથી હું માઇનસ કોમન કાઢી કાઢું કારણ કે જે સાબિત કરવાનું છે તે મુજબ હું માઇનસ કોમન કાઢું તો 1 માઇનસ એક્સ વાય માઇનસ માઇનસ ઉડી જશે એટલે વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ વાય સ્ક્વેર અપોન 1 માઇનસ એક્સ વાય સ્ક્વેર અપોન 1 માઇનસ એક્સ વાય. ક્લિયર? જે વિકલ સમીકરણ છે. સાદુરૂપ થોડુંક ધ્યાનથી તમારે જોવું પડશે. બરાબર? ફરીથી એકવાર તમને બતાવી દઉં શું કરેલું છે મેં. એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ લોગ વાય પ્લસ સી બંને બાજુ એક્સની સાપેક્ષે વિકલન. એક્સ અચર વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય અચર એક્સનું વિકલન તો 1 થઈ ગયું. લોગ વાયનું વિકલન 1/y ડીવાય બાય ડીએક્સ અને અચરનું વિકલન 0. ડીવાય બાય ડીએક્સ એટલે વાય ડેશ લખી દઉં વાય ડેશ અપોન વાય. હવે આ પદ આ બાજુ લાવી દઈએ તો એક્સ વાય ડેશ માઇનસ વાય ડેશ અપોન વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ વાય. ત્યાર પછી વાયનો લસા લઈ લીધો તો એક્સ વાય વાય ડેશ માઇનસ વાય ડેશ થઈ જશે. આ વાય છે ને સામે લઈ જવું એટલે માઇનસ વાય સ્ક્વેર. આ બંનેમાંથી વાય ડેશ કોમન એટલે એક્સ વાય માઇનસ 1 ઇન્ટુ વાય ડેશ. આ પદ છેદમાં મૂકી દઈશું તો આ રીતનું આખું પદ ગોઠવાઈ જશે કે વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વાય સ્ક્વેર અપોન એક્સ વાય માઇનસ 1. સાબિત કરવાનું છે તેમાં 1 માઇનસ એક્સ વાય જોઈએ છે માટે છેદમાંથી માઇનસ કોમન કાઢી લીધા એટલે હવે માઇનસ માઇનસ ઉડી જશે એટલે સાબિત થઈ ગયું. એટલે હવે છેલ્લું વાક્ય આપણે લખી દઈશું કે આમ y ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ લોગ વાય પ્લસ સી એ વક્ર એ આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે. એ આપેલ વિકલ સમીકરણ y ડેશ ઇઝ ઇક્વલ ટુ વાય સ્ક્વેર અપોન 1 માઇનસ એક્સ વાયનો ઉકેલ છે. ક્લિયર? તો આ હતો આપણો 7મો દાખલો. હવે દાખલા નંબર 8ની વાત કરીએ. દાખલા નંબર 8 પણ થોડોક સ્ટાન્ડર્ડ દાખલો છે, એનું પણ સેટિંગ થોડુંક કરવું પડશે તમારે
કે વક્ર સમુદાયનું સમીકરણ, વક્ર સમુદાયનું સમીકરણ આ રીતે આપેલું છે. એક્સ માઇનસ, સોરી ચોપડી બરાબર જોજો ભાઈ, વાય માઇનસ છે, વાય માઇનસ કોસ વાય, વાય માઇનસ કોસ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ, અને વિકલ્પ સમીકરણ છે વાય ઇન્ટુ સાઇન વાય પ્લસ કોસ વાય પ્લસ એક્સ ઇન્ટુ વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ વાય. તો નિયમ પ્રમાણે જ આપણે તો આગળ વધીશું, પણ થોડુંક ધ્યાનથી સાદુરૂપ આપજો, કારણ કે વિકલ્પ સમીકરણ લાવવાનું છે આપણે. પહેલાં તો પ્રથમ વિકલન કરી દઉં, બંને બાજુ એક્સની સાપેક્ષે વિકલન કરતા. વાયનું વિકલન વાય ડેશ, કોસ વાયનું વિકલન માઇનસ સાઇન વાય, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે સાઇન વાય, અને વાયનું ફરીથી વિકલન એટલે વાય ડેશ, અને એક્સનું એક્સ પ્રત્યે વિકલન 1. હવે આ બંનેમાંથી વાય ડેશ કોમન લઈ લઉં. ધ્યાન રાખજો, હવે સેટિંગો કરું જો ભાઈ. વિકલન પૂરું થઈ ગયું છે, આપણે જવાબ સુધી પહોંચવાનું છે, આપણે વિકલ્પ સમીકરણ સુધી પહોંચવાનું છે. તે હેતુસર હું સેટિંગો કરું છું. સૌથી પહેલું સેટિંગ, વાય ડેશ કોમન કાઢવાનું. તો 1 પ્લસ સાઇન વાય ઇન્ટુ વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ 1. આ સૌથી પહેલું સેટિંગ. ત્યાર પછી આની બંને બાજુ વાય વડે ગુણતા, બંને બાજુ વાય વડે ગુણતા. તો બંને બાજુ વાય વડે ગુણાકાર કરવામાં આવે તો આ રીતે લખી શકાશે વાય ઇન્ટુ 1 પ્લસ સાઇન વાય ઇન્ટુ વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ વાય. આની બંને બાજુ મેં વાય વડે ગુણાકાર કરી દીધો. હવે જે જવાબ લાવવાનો છે તે હેતુસર આ વાયનો અંદર ગુણાકાર કરી દઉં. તો વાય પ્લસ વાય ઇન્ટુ સાઇન વાય ઇન્ટુ વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ વાય. ત્યાર પછી આ જે વાય છે એની જગ્યાએ રકમ આપણે ગોઠવી દઈએ. વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ કોસ વાય લખી શકાશે. તો વાયની જગ્યાએ કયા, આ વાયની જગ્યાએ ભાઈ શું લખું છું? એક્સ પ્લસ કોસ વાય પ્લસ વાય ઇન્ટુ સાઇન વાય ઇન્ટુ વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ વાય. ખૂબ જ ધ્યાનથી તમે જોઈ લો શું કર્યું. વાયની જગ્યાએ એક્સ પ્લસ કોસ વાય, બરાબર. એવું લાગે તો આને પરિણામ નંબર 1 કહી દો, આને પરિણામ નંબર 1 કહી દો, અને ખૂબચામાં નાનકડો એવા ખૂબચામાં લખી કાઢો કે પરિણામ નંબર 1 પરથી. ન ખ્યાલ આવે તો, બાકી કોઈ જરૂર છે નહીં. ક્લિયર? સૌથી મોસ્ટ આઈએમપી સેટિંગ છે. આ આપણું વિકલ્પ સમીકરણ આવી ગયું. આપણે આ જ સાબિત કરવાનું હતું, એટલે કે આમ વાય ઇઝ ઇક્વલ ટુ આમ વાય માઇનસ કોસ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ એ આપેલ વિકલ્પ સમીકરણનો ઉકેલ છે. આપેલ વિકલ્પ સમીકરણનો ઉકેલ છે એવું મેં લખી દીધેલું છે. ઓકે, ખ્યાલ આવી ગયો? ખૂબ જ મોસ્ટ આઈએમપી મેં સેટિંગ કર્યું છે. વિકલન પતી ગયું. જુઓ, વિકલન તો એક જ સ્ટેપમાં પતી ગયું. વાયનું વાય ડેશ, કોસનું માઇનસ સાઇન વાય એટલે પ્લસ સાઇન વાય, અને વાયનું વાય ડેશ, એક્સનું એક્સ પ્રત્યે વિકલન 1. ત્યાર પછી વાય ડેશ કોમન લઈ લીધા. ત્યાર પછી શું કર્યું? વાય ડેશ કોમન. તો 1 પ્લસ સાઇન વાય ઇન્ટુ વાય ડેશ. સૌથી મોસ્ટ આઈએમપી સ્ટેપ, બંને બાજુ વાય વડે ગુણતા, બંને બાજુ વાય વડે ગુણતા.
પછી આ વાયનો અંદર ગુણાકાર કરી દીધો અને વાયની જગ્યાએ એક્સ પ્લસ કોસ વાય પરિણામ નંબર 1 ઉપરથી ગોઠવી દીધું. ક્લિયર? તો આ હતો આપણો દાખલા નંબર 8. હવે ક્વેશ્ચન નંબર 9 લઈએ. ક્વેશ્ચન નંબર 9 આ રીતે છે. વક્ર સમુદાયનું સમીકરણ. વક્ર સમુદાયનું સમીકરણ આ રીતે આપ્યું છે. એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ વાય. એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ વાય. અને સાબિત કરવાનું છે વાય સ્ક્વેર ઇન્ટુ વાય ડેશ પ્લસ વાય સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. આ વિકલ્પ સમીકરણ તમારે બનાવવાનું છે. તો આની બંને બાજુ એક્સની સાપેક્ષે વિકલન કરી દઈએ. જો બંને બાજુ એક્સની સાપેક્ષે વિકલન કરી દઉં તો એક્સનું એક્સ પ્રત્યે વિકલન 1, વાયનું વિકલન dy/dx, tan ઇનવર્સ વાયનું વિકલન 1/1 પ્લસ વાય સ્ક્વેર અને વાયનું ફરીથી વિકલન કરું એટલે dy/dx. હવે આપણે જે પદ છે એમાં વાય ડેશ લખી કાઢીએ પહેલાં તો, એટલે 1 પ્લસ વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ વાય ડેશ અપોન 1 પ્લસ વાય સ્ક્વેર. હવે આ છેદનું પદ આપણે સામે લઈ જઈએ. છેદનું પદ આપણે સામે લઈ જઈએ તો આ રીતે લખાશે 1 પ્લસ વાય ડેશ 1 પ્લસ વાય ડેશ ઇન્ટુ 1 પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વાય ડેશ. હવે અહીંયા કૌંસ દૂર કરી કાઢીએ. એકનો ગુણાકાર કરીશું તો 1 પ્લસ વાય સ્ક્વેર. આનો આની સાથે ગુણાકાર એટલે વાય ડેશ પ્લસ વાય ડેશ ઇન્ટુ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વાય ડેશ. હવે આની બંને બાજુ વાય ડેશ ઉડાડી કાઢીએ. બંને બાજુ વાય ડેશ ઉડાડી કાઢીએ તો 1 પ્લસ વાય સ્ક્વેર વાય ડેશ પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. જે માગેલ વિકલ્પ સમીકરણ સેટ થઈ ગયું. એટલે માગેલ વિકલ્પ એટલે કે આપેલ વિકલ્પ સમીકરણ આવી ગયું. વાય ડેશ વાય સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે આમ વક્ર સમુદાયનું સમીકરણ કયું હતું? એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ વાય. આનો એ વિકલ્પ સમીકરણ આપેલ વિકલ્પ સમીકરણનો ઉકેલ છે. આપેલ વિકલ્પ સમીકરણ વાય ડેશ વાય સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0નો ઉકેલ છે. ક્લિયર? ખ્યાલ આવે દાખલામાં? બહુ સહેલા દાખલા છે બધા ભાઈ. ખાલી વિકલન કરીને સાદું રૂપ આપવાનું છે, બીજું કાંઈ છે નહીં. ચલો 10મો દાખલો. 10મા દાખલાની અંદર આ રીતે છે. વિકલ્પ સમીકરણ વક્ર સમુદાયનું સમીકરણ. વક્ર સમુદાયનું સમીકરણ આ રીતે આપેલું છે. y ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ ઓફ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. આની બંને બાજુ એક્સની સાપેક્ષે વિકલન કરી દઈએ. તો આની બંને બાજુ એક્સની સાપેક્ષે વિકલન એટલે dy/dx ઇઝ ઇક્વલ ટુ 1/2 અંડરરૂટ ઓફ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. a સ્ક્વેરનું વિકલન 0, એક્સ સ્ક્વેરનું વિકલન 2x. એટલે એની ઉપરથી y ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ અપોન વાય લખી શકાશે. આ 2 ઉડી ગયા. આની જગ્યાએ મેં y લખી દઉં. તો આ પદ આપણે સામે લઈ જઈએ. આ પદને હું સામે લઈ જાઉં તો આ રીતે આપેલું છે y ડેશ ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ. એટલે કે વાય ડેશ
વાય ડેશ પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 જે માગેલ વિકલ સમીકરણ થઈ ગયું એટલે કે એ આનો ઉકેલ થઈ ગયો એને આ સ્વરૂપમાં લખેલું છે રકમની અંદર એક્સ પ્લસ વાય ડેશ પણ વાય ડેશની જગ્યાએ ડીવાય બાય ડીએક્સ લખ્યું છે આપણને કોઈ વાંધો નથી ક્લિયર એટલે કે આમ શું થયું આમ કેરી આમ y ઇઝ ઇક્વલ ટુ √a² માઇનસ x² એ આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે ક્લિયર તો આ હતું આપણું સ્વાધ્યાય 9.2ના 1 થી 10 દાખલા ક્લિયર બીજી એક વસ્તુ છેલ્લે બે MCQ આપેલા છે તમને MCQ 11 અને MCQ 12 બંને થિયરી પર આધારિત વાતો છે આ રીતે છે જે ચતુર્થ કક્ષાના વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં સ્વેર અચળની સંખ્યા કેટલી થાય સ્વેર અચળની સંખ્યા ખાલી જગ્યા હશે વિકલ્પો છે 0 2 3 કે 4 તો ચતુર્થ કક્ષાના એટલે કે 4 કક્ષાથી એટલે 4 વખત વિકલન થયું કહેવાય તો મેં તમને કીધેલું કે આપેલ વિકલ સમીકરણની કક્ષા જેટલી હોય એટલી વખત તેનું વિકલન થઈ શકે બરાબર આપણે અત્યાર સુધી ઉપરના જે કંઈ 1 થી 10 દાખલા દેખ્યા 1 થી 10 દાખલાની અંદર આપણે એક જ વખત વિકલન કર્યું કેમ કારણ કે એમાં એક જ સ્વેર અચળો હતા કોઈ પણ દાખલો તમારે જોવો હોય તો જોઈ લો જેમ કે આ 10મો દાખલો એમાં એક જ સ્વેર અચળ હતો એ એટલે એક જ વખત વિકલન કર્યું અને સાદુરૂપ આપ્યું તો જેટલી કક્ષા હોય તેટલા સ્વેર અચળ હોઈ શકે છે તો 11મા MCQની અંદર 4 કક્ષાનું વિકલ સમીકરણ છે એટલે સ્વેર અચળોની સંખ્યા 4 થશે એટલે એનો જવાબ કેટલો આવે 4 હવે એ જ રીતે 12મો MCQ છે 12મા MCQમાં છે કે તૃતીય કક્ષાના વિકલ સમીકરણમાં વિશિષ્ટ ઉકેલો વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં સ્વેર અચળની સંખ્યા કેટલી થશે વિશિષ્ટ ઉકેલમાં સ્વેર અચળોની સંખ્યા કેટલી થાય તો મેં તમને કીધેલું કે વિશિષ્ટ ઉકેલ એટલે કે સ્વેર અચળોથી મુક્ત સમીકરણ વિશિષ્ટ ઉકેલમાં ક્યારે સ્વેર અચળ હોતા નથી સ્વેર અચળ હોતા નથી માટે અહીંયા સ્વેર અચળની સંખ્યા 0 થશે એટલે એમાં ડી વિકલ્પ આવશે એટલે આ બંને MCQ એ થિયરી પર આધારિત MCQ હતા તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય 9.2 પૂર્ણ કર્યું સ્વાધ્યાય 9.2ની અંદર સામાયિક ચકાસણી કરોના જ દાખલા છે ઉકેલ આપ્યો છે એક બાજુ અને બીજી બાજુ વિકલ સમીકરણ આપેલું છે તો આપેલો ઉકેલ એટલે આપેલ વક્ર સમુદાયનું સમીકરણ એ વિકલ સમીકરણનો ઉકેલ છે કે નહીં તેની ખાલી ચકાસણી કરવા પર આધારિત દાખલા છે ઓકે તો આજે આપણે અહીંયા સ્વાધ્યાય 9.2 સુધી રાખીએ છીએ આવતી વખતે સ્વાધ્યાય 9.3 લઈશું ખૂબ જ સારી રીતે પ્રેક્ટિસ કરજો અને કોઈને કંઈ પણ ન સમજણ પડે તો તરત મારો સંપર્ક કરજો ઓકે સ્ટુડન્ટ બાય